રાજકોટમાં એક નોન બેન્કિંગ નાણાકીય સંસ્થામાં કામ કરતા 3 કર્મચારીઓએ 25 જેટલા લોન લેનારાઓ સાથે મળીને 4 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી છે. કંપનીના આંતરિક તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીના જ કર્મચારીઓએ જાણી જોઈને ખોટા દસ્તાવેજોના આધારે લોન મંજૂર કરાવી હતી. આ કર્મચારીઓ લોન લેનારાઓ પાસેથી 5થી 10% કમિશન પણ લેતા હતા. રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને બોગસ દસ્તાવેજને સાચા બનાવી લોન આપવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં મિન્ટી ફી સીન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બ્રાન્ચ મેનેજર, સેલ્સ મેનેજર, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ. રાજકોટના ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની અને ખોટા દસ્તાવેજ બનાવવાની અને આ દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કરવાની ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેની હકીકત એવી છે કે મિન્ટી ફી ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ કરીને ફાઇનાન્સ કંપની છે. એની રાજકોટની બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર, સેલ્સ મેનેજર અને એની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે જેને કોન્ટ્રાક્ટ આપેલો છે એવી ફોર્મલિક એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડના અધિકારી, આ 3 અને સાથે સાથે 13 જેટલી પ્રાઇવેટ કંપનીઓ છે જેના ઓનર આ બધાએ મળી અને જે મશીનરી હોય અલગ અલગ કંપનીમાં એ મશીનરીના ખોટા બિલો બનાવી એને જે ફાઇનાન્સ કંપની છે એમાં રજૂ કરી અને એનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવી અને આ જે કંપની છે એના નામે આ 13 કંપનીઓના નામે અલગ અલગ જે એના ઓનર છે એના દ્વારા લોન પાસ કરાવવામાં આવેલી છે. આ લોકોએ એક ગુનાહિત કાવતરું રચી અને જે મિન્ટી ફી ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એને 4,13,31,517 જેટલી લોન પાસ કરાવી અને છેતરપિંડી આચર્યો છે, જેનો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આના ટોટલ અત્યાર સુધીમાં 8 આરોપીઓ પકડવામાં આવેલા છે. આ લોકો જ્યારે કોઈ પણ વ્યક્તિને લોન લેવાની હોય, સીસી પાસ કરાવવાની હોય ત્યારે જે તે કંપની છે એ નામની કંપની કોઈ છે એ કંપનીમાં એના ડોક્યુમેન્ટ્સ, એની જે મશીનરી હોય કંપનીના સ્થળ પર એ મશીનરીના બિલ્સ રજૂ કરવા પડતા હોય છે, જે સીસી મેળવવાની હોય એમાં એના ડોક્યુમેન્ટ તરીકે. તો એ બિલ્સ અને એ જે કંપની જેણે લોન માટે અપ્લાય કર્યું છે એ આના જે સેલ્સ મેનેજર હોય આ જે બ્રાન્ચના એ સેલ્સ મેનેજર આવી બધી લોન જેને મેળવવાની હોય એવા લોકોને શોધીને લાવતા હોય છે. તો આ જે સેલ્સ મેનેજર છે એ આવી કંપનીઓ શોધીને લાવે અને એમાં જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર કંપની છે એના અધિકારી છે અમિત ધરેજિયા કરીને. આ અમિત ધરેજિયા છે એ જે તે કંપનીની જગ્યાએ જઈ જેવી લોન એપ્લિકેશન થાય એના પછી એને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવાનું હોય છે કે આ કંપનીએ જે બિલો રજૂ કર્યા છે અને જે ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા છે એ પ્રમાણે કંપની પાસે એસેટ છે કે નહીં. તો આ એસેટ ચેક કરવાની જવાબદારી, એનું ઇન્સ્પેક્શન કરવાની જવાબદારી થર્ડ પાર્ટી જે ઇન્સ્પેક્શન કંપની છે એની હોય છે. આ થર્ડ પાર્ટીના અધિકારી એટલે કે અમિત ધરેજિયા છે એ જે તે જગ્યાએ જઈ અને ખોટું ઇન્સ્પેક્શન ફોર્મ ભરી આ પ્રકારની કાં તો મશીનરી ના હોય અથવા તો કોઈ અલગ જ પ્રકારની મશીનરી હોય પરંતુ જે બિલ રજૂ કરેલા છે એ સાચા છે એવું ઇન્સ્પેક્શન ફોર્મ ભરી અને બેંકમાં જમા કરાવે અને ત્યારબાદ જે સેલ્સ મેનેજર છે અને મેનેજર એ મળી અને આની લોન સેન્કશન કરે અને જે તે વ્યક્તિને કોઈને 40 લાખ, કોઈને 30 લાખ એવી અલગ અલગ પ્રકારની કંપનીને લોન આપવામાં આવે છે. અત્યાર સુધી જે આ છેતરપિંડી થઈ છે એવી ટોટલ 13 લોન આપવામાં આવેલી છે. એમાં મેં કહ્યું એ રીતે કોઈ 40 લાખની છે, કોઈ 30 લાખની છે, એવી અલગ અલગ અમાઉન્ટની છે. આ 13 કંપનીને જે લોન આપી છે એનું મળીને અમાઉન્ટ 4,13,31,000 જેટલી થાય છે. હા, આના જે મેનેજર છે સેલ્સ મેનેજર અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર, આના મેનેજર છે હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર છે અમિત ધરેજિયા અને એના સેલ્સ મેનેજર છે આકાશ વ્યાસ. આ જે વ્યક્તિ લોન અપ્લાય કરે એની જે લોન સેન્કશન થાય એના અમુક પર્સન્ટેજ જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર છે એ ખોટા ફોર્મ ભરવા માટે અથવા તો ખોટા બિલ રજૂ કરવા માટે એની પાસેથી કમિશન મેળવતા હતા. એ જ રીતે સેલ્સ મેનેજર છે એ અને મેનેજર આ પણ કમિશન મેળવતા હતા. આખો મામલો બહાર કઈ રીતે આવ્યો? આ કંપનીએ જ્યારે અમુક જે લોન છે એ ડિફોલ્ટર થઈ, એનપીએ થઈ, એટલે કંપનીના ધ્યાનમાં આવ્યું કે આવી ઘણી બધી જે લોન અકાઉન્ટ્સ છે ડિફોલ્ટ થયા એટલે એમણે અલગથી બીજી એક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કમિટી
ની રચના કરી અને કંપની દ્વારા જે તે જગ્યાએ જઈ જાતેથી વેરીફાઈ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે આમાં ખરેખર જે બિલો રજૂ થયા છે એ પ્રકારની કોઈ મશીનરી છે જ નહીં અને આ જે વ્યક્તિઓ છે જે બેંક અકાઉન્ટના હોલ્ડર આ જે 13 અકાઉન્ટના હોલ્ડર્સ છે એમણે બેંકના મેનેજર સેલ્સ મેનેજર અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર જે વ્યક્તિ છે એની સાથે મળી અને ખોટા દસ્તાવેજો બનાવી એને રજૂ કરી અને લોન સેન્કશન કરાવેલી છે આ જે મેં આપને કહ્યું મિન્ટીફી ફિન્સો પ્રાઇવેટ લિમિટેડ એ ફાઇનાન્સ કંપની છે અને ફાઇનાન્સ કંપનીનું કામ છે સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન આપવાનું એટલે મિન્ટીફી ફાઇનાન્સ કંપનીમાંથી જ એ લોકોએ આ લોન મેળવેલી છે